જસદણમાંથી એક બનાવ સામે આવ્યો કે જ્યાં કોળી સમાજના એક યુવક ઉપર 10 થી 12 લોકોના ટોળાએ હુમલો કર્યો અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી। આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। મંત્રી કુંવરજી બાવળિયા ખુદ હોસ્પિટલ પહોંચ્યા હતા, કોળી સમાજના તમામ આગેવાનો પણ પહોંચ્યા હતા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પોલીસે આખી ઘટનાને લઈ અને મોટા ખુલાસા કર્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જસદણની આ ઘટના માત્ર ને માત્ર કોળી સમાજના એક યુવક ઉપર હુમલો કરી અને તેની હત્યા કરવામાં આવી એટલી જ નથી, પરંતુ આ ઘટના ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અને અનેક સવાલો ઊભા કરે છે। કારણ કે એક સામાન્ય બાબતને લઈ અને બોલાચાલી થઈ હોય અને ત્યારબાદ આવી રીતે કોઈ પણ યુવકની હત્યા કરવામાં આવે તો અનેક સવાલો કાયદા અને વ્યવસ્થાને લઈ અને ઊભા થતા હોય છે। અને હવે ફરી એકવાર આ બનાવ સામે આવ્યો। આખા બનાવને લઈ અને સૌપ્રથમ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। और साथ में मर्डर हुआ, इसके बारे में आप क्या कहते हैं? कल रात शिवराजपुर गांव में एक मर्डर का कंप्लेंट आया है, जिसमें भोग बननार जो विक्टिम जो मर गया है उसका नाम है छगन भाई और उसका बेटा नीलेश भाई, वो अभी राजकोट सिविल हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है। इस केस में हमको 5 आरोपी का नाम मिल गया है। इसमें हमने 3 लोगों को अरेस्ट किया है और 4 लोगों को, इसमें 4th पर्सन है वो अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है। बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है। लोगों की मांग अभी आरोपी को पकड़ा गया है, ये मांग भी पूरा हो गया है। हम कल रात ही पीएम भी करवाया है, अभी फैमिली मेंबर्स को बॉडी भी दे दिया है, वो लोग अभी बॉडी लेके निकल गए हैं। और एक आरोपी को ढूंढने के लिए राजस्थान, एक आरोपी का जिसमें हमने 5वां आरोपी है उसका मोबाइल डेटा ले लिया, तो उसका राजस्थान में डिटेल्स आ रहा है। उधर भी हमारा 2 टीम गया है उसको पकड़ने के लिए, जल्दी उसका भी हम अरेस्ट करेंगे। तो हत्या करने के पीछे का मुख्य कारण क्या? अभी पूरा डिटेल्स अभी इन्वेस्टिगेशन में पता चलेगा। आरोपी मिल गए तो हम पूरा स्टेटमेंट्स लेके आपको बता देंगे। આશ્વાસનથી આપણને પૂરેપૂરી ખાતરી આપે છે કે આ કેસની યોગ્ય તપાસ સચોટ દિશામાં થાય અને વહેલી તકે આરોપીઓને ઝડપી લેવામાં આવે એ બદલ અમે ખાતરી આપેલી છે। જો કાયદેકીય પ્રોસેસ સંતોષકારક ન જણાય તો આપણે ફરીથી પોલીસ સ્ટેશને તમારી સાથે છે, સમાજ અને આપણા આગેવાનો જે આપણે બધા સાથે છે વર્ગોળો નીકળે। સમાજનો ખૂબ ખૂબ આભાર છે, બધા સહકાર આપ્યો અને અત્યાર સુધી બધા રોકાણા એ બદલ ખૂબ ખૂબ આભાર। આપણા એના તપાસ અધિકારી છે ડીએસપી પછીની રેન્કના ડીએસપી એ પણ થોડું એ અત્યારે જે કંઈ કાયદાની મર્યાદામાં જે કંઈ કર્યું છે ને ઇસ્યુ કઈ રીતે આગળ વધશે એ શબ્દો એના મોઢે જ કીધા। मंत्री जी भी है और हमारा सब पुलिस स्टाफ है। हम ये इन्वेस्टिगेशन में जितना भी फेक है सब वो आपका न्याय दिलाने के लिए काम करते हैं। तो आप हम पे भरोसा करिए, जो भी है हम आपको पता है इसमें कोई छेड़छाड़ नहीं होता है। फेयर इन्वेस्टिगेशन करेंगे और आरोपी को जल्दी से जल्दी पकड़ेंगे, हम पे भरोसा रखिए। अभी तक एफआईआर में हम 5 आरोपी का नाम लिया है, उसमें से 4 लोगों को हमने पकड़ा है। एक हॉस्पिटल में है, तो अभी 4 पकड़ा है और हम उसको भी अरेस्ट करेंगे। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જો આમાં કોઈ પણ સહેજે કાંઈ લાગશે નહીં તો અમે ગમે ત્યારે બધાની સાથે જ ઊભા છીએ। તપાસમાં આ બધું કાંઈ લાગશે નહીં તો હજી આપણે બિલકુલ જોઈએ જે કાંઈ વિગતો એમાં ગડબડ છે પણ બિલકુલ કચાશ નહીં રહે અને રહે તો જે કાંઈ પગલાં લેવાના હોય આપણે બધા સાથે જ છીએ। પોલીસ સામે જવાનું થાય તો એમાં કાંઈ હવે જો આ આખી ઘટનાની વાત કરવામાં આવે ને વધુમાં આખી ઘટનાને લઈ અને જો ચર્ચા કરીએ તો જસદણના શિવરાજપુરા ગામે
ચાર ચોકડી નજીક રામદેવ પીરના મંદિર પાસે આ જે કોળી સમાજના જે યુવક છે તેમની છરી મારી અને હત્યા કરવામાં આવી. હવે આ હત્યા કેમ કરવામાં આવી એ પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને પોલીસે આખી બાબતને લઈ અને ખુલાસો પણ કર્યો. પોલીસ દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો. હવે જે આગેવાનો છે કોળી સમાજના એ આગેવાનો પણ પહોંચ્યા હતા. સૌપ્રથમ તો આખી બાબતને લઈ અને જે કોળી સમાજના લોકો છે અને ખાસ કરી અને જે તેમના પરિવારના લોકો છે તેમના દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા સ્પષ્ટ એવી માંગણી કરવામાં આવી હતી કે 4-5 લોકોની ધરપકડ થઈ છે, પરંતુ આખી ઘટનામાં જે મુખ્ય લોકો છે અને 10 થી 15 જેટલા લોકો હતા આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ જ પરિવાર મૃતદેહ સ્વીકારશે એવી વાત કરવામાં આવતી હતી. પરંતુ ત્યારબાદ જે કેબિનેટ મંત્રી છે કુંવરજી બાવળિયા તેઓ ત્યાં પહોંચ્યા. તેઓ કોળી સમાજના એક આગેવાન પણ છે. ત્યારબાદ જે પરિવારના લોકો છે એમની સાથે વાત કરી, પોલીસ સાથે વાત કરી અને આખી બાબતને લઈ અને આખરે કોળી સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. પરંતુ તેની સાથે સાથે કોળી સમાજ દ્વારા અહીંયા સ્પષ્ટ વાત કરવામાં આવી છે અને પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે 10 દિવસની અંદર જે કોઈ પણ લોકો અને જેટલા પણ લોકો આખી ઘટનામાં સામેલ હતા એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, એમને પકડવામાં આવે અને એમનો વરઘોડો નીકાળવામાં આવે. નહીં તો આગામી સમયમાં કોળી સમાજ ફરી એકવાર આંદોલન કરશે. આપણને બધાને ખબર છે કે બગદાણામાં કોળી સમાજના યુવક ઉપર હુમલો થયો હતો નવનીત બાલદિયા અને ત્યારબાદ આખો કોળી સમાજ ન્યાય માટે ભેગો થયો હતો. હવે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક જો પોલીસને કાર્યવાહી યોગ્ય રીતે નહીં કરવામાં આવે અને જો 10 દિવસની અંદર આ લોકોની ધરપકડ નહીં થાય તો કોળી સમાજ ફરી એકવાર ભેગો થશે એવી વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.